આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકારે આરોગ્ય ક્ષેત્ર માટેની અંદાજપત્રીય જોગવાઈ 1,27,000 કરોડ રૂપિયા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સાઉદી અરેબિયાની 2 દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરના ઉચ્ચક વાહનવેરાનો દર 6%થી ઘટાડી માત્ર 1% કરવાની જાહેરાત કરી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે વકફ સુધારા ધારા સામેના દેખાવમાં મૃત્યુ પામેલા દેખાવકારોના કુટુંબીજનોને શક્ય તમામ સહાય આપવાની ખાતરી આપી છે. અને ભારતના વીર ચોટરાની અને અનહત સિંહે મલેશિયાના ક્વાલાલુમ્પુરમાં યોજાઈ રહેલી વિશ્વ સ્ક્વોશ સ્પર્ધાની એશિયા ક્વોલિફાઇંગ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. વર્ષ 2014માં આરોગ્ય ક્ષેત્ર માટેની અંદાજપત્રીય જોગવાઈ 37,000 કરોડ રૂપિયા હતી, જે હવે 1,27,000 કરોડ રૂપિયા કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં યકૃત અને પિત્ત વિજ્ઞાન સંસ્થા દ્વારા આયોજિત સ્વસ્થ યકૃત સ્વસ્થ ભારત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આરોગ્ય સંભાળ ક્ષેત્રે સર્વગ્રાહી દ્રષ્ટિકોણ સાથે કામ કરી રહી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રની માળખાકીય સુવિધાઓમાં છેલ્લા 11 વર્ષમાં વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2014માં ભારતમાં 7 એમ્સ હતી, જે હવે વધીને 23 થઈ છે. તેવી જ રીતે તબીબી કોલેજોની સંખ્યા 387 હતી, તે વધારીને 780 કરવામાં આવી છે. શ્રી શાહે યુવાનોને શરીરને વ્યાયામ માટે 2 કલાક ફાળવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે विश्व यकृत दिन पर भी मैं देश भर के विशेषकर सभी युवाओं को, जिनको अभी 40-50 साल तक अपना जीवन व्यतीत करना है, इस देश के विकास में योगदान देना है, वो युवाओं को मैं जरूर कहना चाहूंगा कि अपने शरीर के लिए 2 घंटा और दिमाग के लिए कम से कम 6 घंटे की नींद एक बार रिजर्व कर लीजिए. अनेक गुना उपयोगिता इसकी बढ़ जाएगी. ઉલ્લેખનીય છે કે યકૃતના રોગો વિશે જાગૃતિ લાવવા અને લોકોને તૈલી ખોરાક ટાળી તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવા વિશ્વ યકૃત દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સાઉદી અરેબિયાની 2 દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર શ્રી મોદી સાઉદી અરેબિયા જવાના છે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા ભારતનો વ્યૂહાત્મક ભાગીદાર દેશ હોવાથી પ્રધાનમંત્રીની આ મુલાકાત આગવું મહત્વ ધરાવે છે. સાઉદી અરેબિયા મુસ્લિમ દેશોમાં અગ્રણી દેશ છે અને મધ્ય પૂર્વના ક્ષેત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ દ્રષ્ટિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાઉદીની મુલાકાતમાં સાઉદી અરેબિયા ઉપરાંત આ ક્ષેત્રના અન્ય દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં 17મા મુલ્કી સેવા દિવસ નિમિત્તે સોમવાર 21મી એપ્રિલે યોજાનાર ખાસ સમારંભમાં મુલ્કી સેવાના અધિકારીઓ કર્મચારીઓને સંબોધશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીના હસ્તે જાહેર વહીવટીતંત્રના શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓને પુરસ્કાર અપાશે. આ કાર્યક્રમમાં જિલ્લાના સર્વગ્રાહી વિકાસ, આકાંક્ષાવાળા ઘટકોના કાર્યક્રમ જેવા વિવિધ ક્ષેત્રોના શ્રેષ્ઠ કામગીરી માટે પુરસ્કારો અપાશે. ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરના ઉચ્ચક વાહનવેરાનો દર 6%થી ઘટાડી માત્ર 1% કરવાની જાહેરાત કરી છે. નવો વાહનવેરા દર આગામી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે, જે દરમિયાન સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર નાગરિકોને વેરામાં 5% રાહત અપાશે. તેવી જ રીતે મેક્સી શ્રેણીમાં પ્રવાસી વાહનની ક્ષમતા મુજબ હાલમાં અમલી 8% તથા 12%ના દરને પણ ઘટાડી 6% કરાયો છે. નાગરિકો હવે વાહન પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવીને વેરા રાહતનો લાભ મેળવી શકશે. કેન્દ્ર સરકાર આગામી 2036માં યોજાનાર ઓલિમ્પિક રમતોત્સવ ગુજરાતમાં યોજવા તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય રમતોનું આયોજન ભારતમાં થાય તે હેતુથી સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ઉત્તર પ્રદેશના લખનૌમાં સાંસદ ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કરતા આ મુજબ જણાવ્યું. खेलों को हम लोग बहुत ही गंभीरता पूर्वक लेते हैं. आज हमारी सरकार 2036 में होने वाले ओलंपिक खेलों का आयोजन गुजरात में करने के लिए पूरा प्रयास कर रही है. वहीं अन्य विश्व स्तरीय खेलों का भी आयोजन भारत में हो, इसका भी प्रयास हमारे यहाँ तेजी से चल रहा है.
શ્રી રાજનાથસિંહે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા લેવાયેલા પગલાઓની વિગતો આપી હતી. આજે 1000 જેટલા ખેલો ઇન્ડિયા કેન્દ્રોમાં હજારો યુવા ખેલાડીઓ પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે રમતો માટે અનુકૂળ પગલાઓને કારણે નાના શહેરો અને ગામોના યુવાનોને વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા બતાવવાની તક મળી રહી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_AB80 ને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં વસતા ખ્રિસ્તી સમુદાયને ઇસ્ટર પર્વ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં જણાવ્યું કે પ્રભુ ઈસુના ક્ષમા અને નિરપેક્ષ સેવાના સંદેશા સમગ્ર માનવજાતિને સત્ય, ન્યાય અને કરુણાના પથ પર આગળ વધવાની પ્રેરણા આપી છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ CV આનંદ બોસે વકફ સુધારા ધારા સામેના દેખાવમાં મૃત્યુ પામેલા દેખાવકારોના કુટુંબીજનોને શક્ય તમામ સહાય આપવાની ખાતરી આપી છે. રાજ્યપાલે આજે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ગત 12મી એપ્રિલે અહીં થયેલા હિંસક બનાવમાં મૃત્યુ પામેલા લોકોના કુટુંબીજનોને મળી સાંત્વના આપી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસે આ બનાવમાં મુખ્ય આરોપી સહિત 3 જણાની ધરપકડ કરી છે. રાજ્યપાલે હિંસાના બનાવો બન્યા હતા તેવા જાફરાબાદ ગામની મુલાકાત લીધી હતી. દરમિયાન મહિલાઓ માટેના રાષ્ટ્રીય પંચના અધ્યક્ષ વિજયા રાહતકરની આગેવાની હેઠળના પંચના 5 સભ્યોએ ગત 12મી એપ્રિલે થયેલી હિંસાની ઘટનામાં મૃત્યુ પામનારા કુટુંબીજનોને મળીને વાતચીત કરી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની એક સમિતિ પણ માલદાથી મુર્શિદાબાદ જવા રવાના થઈ છે. ભારતે બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયના આગેવાન ભાવેશચંદ્ર રોયનું અપહરણ અને હત્યાના બનાવને કડક શબ્દોમાં વખોડી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના કાર્યકાળમાં લઘુમતી સમુદાય પર પદ્ધતિસરના હુમલાઓ હજી પણ યથાવત હોવાની બાબત આ ઘટનાથી પુરવાર થાય છે. ભારત સરકારે તમામ લઘુમતી સમુદાયના લોકોના રક્ષણની જવાબદારી નિભાવવા બાંગ્લાદેશ સરકારને રજૂઆત કરી છે. ભારતના વીર ચોટરાની અને મહિલા વિભાગમાં અનહત સિંહે મલેશિયાના ક્વાલાલુમ્પુરમાં યોજાઈ રહેલી વિશ્વ સ્ક્વોશ સ્પર્ધાની એશિયા ક્વોલિફાઇંગ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પુરુષોના વિભાગમાં બીજો ક્રમાંક ધરાવતા ચોટરાનીએ સેમીફાઇનલમાં ચી હિમ વોગને 3-1થી પરાજય આપ્યો હતો. આવતીકાલે રમાનારી ફાઇનલમાં તેઓ પાકિસ્તાનના મોહમ્મદ અસીમ ખાન અથવા મલેશિયાના અમીશેન રાજ સામે રમશે. મહિલાઓના વિભાગમાં અનાજસિંહે હોંગકોંગની હેલેન ટેગને 3-0થી પરાજય આપ્યો હતો. આવતીકાલે રમાનારી સ્પર્ધાની ફાઇનલમાં અનાજસિંહ ભારતની આકાંક્ષા સાળુંકે અથવા હોંગકોંગની ટોબિત્સે સામે રમશે. IPL ક્રિકેટમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવ્યું છે. 204 રનનો લક્ષ્યાંકને ગુજરાત ટાઇટન્સે 19.2 ઓવરમાં હાંસલ કર્યો હતો. જ્યારે અન્ય એક મેચમાં જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે લખનૌ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ પ્રમાણે મેચ રમાઈ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સના 5.1 ઓવરમાં 1 વિકેટે 46 રન થયા છે. પંજાબ પોલીસે પાકિસ્તાનની કુખ્યાત ISI સાથે સાંઠગાંઠ ધરાવતા અને સામાજિક શાંતિને ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર ઘડવાના આરોપસર 13 જણાની ધરપકડ કરી છે. પંજાબ પોલીસના વડા ગૌરવ યાદવે જણાવ્યું છે કે આ કામગીરી દરમિયાન આરોપીઓ પાસેથી શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં 13 આરોપીઓ વિદેશમાં કાર્યરત બબ્બર ખાલસા સંગઠન સાથે મળી ષડયંત્ર ઘડી રહ્યા હોવાનું જણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકારે આરોગ્ય ક્ષેત્ર માટેની અંદાજપત્રીય જોગવાઈ 1,27,000 કરોડ રૂપિયા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સાઉદી અરેબિયાની 2 દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરના ઉચ્ચક વાહન વેરાનો દર 6%થી ઘટાડી માત્ર 1% કરવાની જાહેરાત કરી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે વકફ સુધારા ધારા સામેના દેખાવમાં મૃત્યુ પામેલા દેખાવકારોના કુટુંબીજનોને શક્ય તમામ સહાય આપવાની ખાતરી આપી. અને ભારતના વીર ચોટરાની અને અનહત સિંહે મલેશિયાના ક્વાલાલુમ્પુરમાં યોજાઈ રહેલી વિશ્વ સ્ક્વોશ સ્પર્ધાની એશિયા ક્વોલિફાઇંગ ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.